આ વિજય એ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો વિજય છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીના નેતૃત્વમાં એમની કર્મઠ શક્તિનો અને જે રીતે એ સમગ્ર દેશની 140 કરોડ જનતા માટે જે રીતે રાત દિવસ પરિશ્રમ કરી રહ્યા છે, પરિશ્રમની પરાકાષ્ઠા કરી રહ્યા છે, લોક ઉપયોગી જે કાર્યો કરી રહ્યા છે, છેવાડાના માનવીનો જે વિચાર, અંત્યોદયની વિચારધારાવાળી આ ભારતીય જનતા પાર્ટીનો એ સાચા અર્થમાં જ્યારે વિજય થયો છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની અને ભારતીય જનતા પાર્ટીની જે નેમ રહી છે, નારી શક્તિ વંદના, આ સમગ્ર પશ્ચિમ બંગાળની મારી માતૃશક્તિનો આ વિજય થયો છે. ત્યારે ફરીથી સમગ્ર દેશની જનતાનો અને પશ્ચિમ બંગાળની જનતાનો સાથે આસામ, પોંડિચેરીનો પણ તમામ જનતાનો આભાર માનું છું. અને ઉમરેઠની અંદર અમારા શ્રી સાથી ધારાસભ્ય એવા શ્રદ્ધેય શ્રી ગોવિંદભાઈ જ્યારે દુઃખદ અવસાન થયું ત્યારબાદ બાય ઇલેક્શન આવ્યું, આજે એમના દીકરાનો પણ ભવ્યથી ભવ્ય વિજય એ ઉમરેઠમાં પણ થયો છે. તેથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.